હળવદ તાલુકાના સાબકડા ગામે પાવર કંપનીની વીજલાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે। યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી સતત વિરોધ કરી રહ્યા છે। આ દરમિયાન વિરોધ કરી રહેલા ખેડૂતોમાંથી એક ખેડૂતની તબિયત લથડી જતા ઘટના સ્થળે તણાવનો માહોલ પણ સર્જાયો હતો। હળવદથી વટામણ સુધી પસાર થતી 765 કેવી વીજલાઈનને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણ થતાં હળવદ પોલીસનો મોટો સ્ટાફ તેમજ કંપનીના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। વિરોધ દરમિયાન અર્ધનગ્ન હાલતમાં ખેડૂત દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પરિસ્થિતિ કાબુ બહાર જતા પોલીસ દ્વારા ખેડૂતને ટીંગાટોળી કરીને સ્થળ પરથી દૂર કરવામાં આવ્યો હતો। હાલ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે, પણ જેવી રીતે સાબકડા ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, ત્યારે વીજલાઈન મુદ્દે ખેડૂતોનો સતત વિરોધ જેવી રીતે જોવા મળી રહ્યો છે, ત્યારે વિરોધ દરમિયાન એક ખેડૂતની તબિયત લથડી હતી। અર્ધનગ્ન હાલતમાં ખેડૂતનું પ્રદર્શન પણ સામે આવ્યું હતું, ત્યારે પોલીસે ખેડૂતને ટીંગાટોળી કરીને હટાવ્યો હતો।